જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે બુધવાર તારીખ 7/7/21 ચર્ચા 92. આપણે ગાથા 72 નું જસ્ટ એન્ડ અને 73 લેશું. બરાબર છે કે 73 સુધી લેશું? હા, એટલે યાદ કરીને તો કરી લેશું. ના, ઠીક છે. હા, જય જિનેન્દ્ર ભાનુબેન, જય જિનેન્દ્ર રજનીભાઈ. હવે આપણે સીધું ચાલતા વિષય પર જાવશું. 72 ગાથા તો આપણે એની પર આપણે સ્વાધ્યાય કરી લીધો આમ તો. અને પછી એમાંથી આ શિષ્ય છે ને આચાર્ય દેવનો એટલો બધો તૈયાર થઈ ગયો છે. આમ તો એની પાત્રતા પહેલેથી જ હતી કે એમને શું કરેલું, 6ઠી ગાથામાં જ તે જિજ્ઞાસા બતાવેલી કે શુદ્ધાત્મા કોણ છે. એને ક્યાંય જિજ્ઞાસા ઓલી નહોતી બતાવી કે શ્રાવક નો આચાર શું હોય ને પેલા આ શ્રાવક આચાર કરવો જો એ સંબંધી કાંઈ પૂછપરછ નહોતી કરી. સીધું એને શુદ્ધાત્મા કોણ છે એવી એને જિજ્ઞાસા બતાવેલી. અને ત્યાં આચાર્ય પછી એને જિજ્ઞાસાના હિસાબે અનાદિ અનંત શાશ્વત ને નિત્ય ઉદ્યોતું ન્યાય બતાવ્યો. એટલે ટૂંકમાં એને સીધી એની જે જિજ્ઞાસા હતી આત્મા જાણવાની એ પ્રમાણે 6ઠી ગાથામાં ઉત્તર આપેલું. એટલે એટલો તૈયાર થઈ ગયેલો છે. એટલે અહીંયા બી શું થયું કે આ પાત્રજીને 72 ગાથામાં આ બધા 3 પ્રકાર જે સમજાવ્યા ને કે આશ્રવનું સ્વરૂપ શું છે, તો કે અશુચિ છે, મહા અપવિત્ર છે, અને ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ છે. એ રીતે આશ્રવો જળ છે અને ભગવાન આત્મા વિજ્ઞાન ઘન છે, અને ઓલા આશ્રવો દુઃખનું કારણ છે અને ભગવાન આત્મા તો દુઃખનું અકારણ છે. એમ કરીને આખું બેની ભિન્નતાની સમજાવીને એટલે એના આટલો તૈયાર છે ને એટલે શું થયું કે એ પાત્રજી હોવાથી એને આટલું એના વિચાર જ્ઞાનમાં તો બુદ્ધિપૂર્વક તો નક્કી થઈ ગયું. એને આ સાંભળ્યું આ બધી દલીલોથી કે આનું સ્વરૂપ આવું છે અને મારું સ્વરૂપ આવું છે, એટલે કે આશ્રવોને મારા સ્વરૂપમાં કેટલી ભિન્નતા છે, એને બુદ્ધિપૂર્વક તો રાગ નિશ્ચિત જ્ઞાનમાં બેસી ગયું. પણ હજી એને ભાવ બેસન નથી ગયું. એટલે ભાવ ભાષણ કરવા માટે શું કરે છે એ શિષ્ય, એ રીતે અહીં આખી આ ગાથા મૂકી છે. એટલે રજનીભાઈ આપણે વિચારીએ ને તો મારા ખ્યાલ પ્રમાણે આખા સમયસારમાં આ એક જ એવી ગાથા છે કે એમાં શિષ્ય પોતે સમ્યક દર્શન માટે શું ચિંતન કરે છે તો એ શૈલીથી આખી આ ગાથા મૂકી છે. અને 144 ગાથા છે, પણ એમાં તો આચાર્ય દેવ આપણને સમજાવે છે કે સૌ પ્રથમ જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કરવો અને પછી મતિ જ્ઞાન તત્વને આ રીતે સંકેલવા અને જ્ઞાનના ઓલા વિકલ્પોને આ રીતે સંકેલવા એમ કરી વિધિ સમજાવે છે. જયારે એક જ ગાથા લગભગ 72ની છે મારી સમજ અનુસાર, કે એમાં શિષ્ય છે ને 72 ગાથા સાંભળીને એને જ્ઞાનમાં એટલો નિર્ણયમાં તો આવી ગયો છે કે આ આશ્રવો છે એ ખરેખર જીવનું સ્વરૂપ જ નથી. તો એટલે એની ભિન્નતાનો એને બુદ્ધિપૂર્વકમાં તો એને સ્વીકાર આવી ગયો છે, પણ છે ને ભાવ ભાષણ જે થવું જોઈએ ને એ નથી થયું. એટલે એને શાંતિથી એકાંતમાં બેસીને ચિંતન કરે છે. અને ચિંતન કઈ રીતે કરે છે એમ કરીને આચાર્ય દેવે એ વાત અહીંયા રજૂ કરી છે. એટલે એનો અર્થ શું થયો કે સમ્યક દર્શનની પાત્ર વાળો જીવ શું વિચારે છે એ આખી વાત અહીંયા સમજાવી છે. એટલે એને બીજી રીતે કહીએ તો સમ્યક દર્શનની પાત્રતા જ એને કહેવાય કે જે આવું ચિંતન મનન કરે, આચરણ કરે એ સમ્યક દર્શનની પાત્રતા વાળો અહીંયા લીધો જ નથી. તો એમ લેવું પડે કે 72ની ગાથા સાંભળ્યા પછી આ જે શિષ્ય છે ને એ પેલા આવું આચરણ કરે છે, આમ કરે છે, ભક્તિ પૂજા આદિ અથવા તો આ બધા નિયમો લેવા માંડ્યો, સપ્ત વિસર્જનનો મારે ત્યાગ છે કે પ્રતિજ્ઞા લીધી ને આ લીધું, એવું કાંઈ નથી લીધું. તો કે એનો અર્થ શું થયો કે પાત્રતા નથી. તો પાત્રતા કઈ છે તો કે જે શિષ્ય આવું સાંભળીને 72ની ગાથામાં રાગનું સ્વરૂપ સાંભળ્યું એટલે રાગની ભિન્નતાનું એને નિર્ણય થયો, એ શું કરે છે તો કે એ હવે છે ને ચિંતન મનન કરે છે. તો એ ચિંતન મનન જે કરે ને એનું નામ છે પાત્રતા. કારણ કે એમાં આત્મા અને રાગ આદિના ભેદ જ્ઞાનનું સ્વરૂપ વિચારી અને હું આવો છું અને આ રાગ આદિ તે અજીવ છે અથવા ભિન્ન છે એવું એનું
ચિંતન કરે છે એનું નામ છે સમ્યક દર્શનની પાત્રતા. હવે એવો પાત્ર જીવ શું વિચારે છે તો કે શિષ્ય છે ને ચિંતનમાં આત્મા આવો છે એમ નથી વિચારતો. કારણ કે આત્મા આવો છે એ તો સિદ્ધાંતિક વાત થઈ ગઈ કે આત્મા છે તે રાગાદિથી ભિન્ન છે, આત્મા છે તે રાગાદિથી ભિન્ન છે, અથવા રાગાદિ છે આત્મા છે એ જ્ઞાન સ્વભાવે છે અને રાગાદિ છે તે જળ છે. એમ આત્મા એમ નથી વિચારતો. એ શું વિચારે છે કે હું આ આત્મા, આચાર્યજી શૈલીજી લીધી છે, હું આ આત્મા હવે વિચારે છે અને છતાં શરૂ આમ કરે છે કે હું આ આત્મા એટલે એ આત્માને માટે વિચારે છે. પણ એ કોણ? તો એ હું જે આત્મા છું ને એટલે કે પોતાના માટે વિચારે છે. એટલે જે ચિંતન મનન હોય ને એ શાસ્ત્રીય સિદ્ધાંતોની ગોઠવણી કે નિર્ણય કરવા માટેનું એ સમ્યક દર્શનમાં નથી જતું. એ તો જ્ઞાનની નિર્મળતા એટલે જ્ઞાનની દ્રઢતામાં જાય છે કે એને બધું નક્કી કરવું હોય શાસ્ત્ર પ્રમાણે એમાં જાય છે. પણ આ તો હું આવો છું એવું ચિંતન કરે છે ને એ સમ્યક દર્શનની પાત્રતામાં જાય છે. ભાઈ રજનીભાઈ સંજય ફર્સ્ટ પર્સન સિંગ્યુલર બીજા કોઈના ગુરુદેવના આત્માની વાત નથી, કુંકુનાચાર્યના આત્માની વાત નથી, પણ મારા આત્માની વાત છે. હા, અને શાસ્ત્રમાં આમ છે અને આમ છે, અહીંયા આમ કીધું છે એટલે આને હિસાબે આમ છે એમ નહીં. હું આવો છું એમ કરીને પોતાનાથી આ કોઈ પાડશે. કારણ કે એને પોતાનો અનુભવ કરવો છે ને, એટલે પોતાનો અનુભવ કરે તો હું કેવું છું એને વિચારવું પડશે ને. એટલે આખી શૈલી જ આચાર્ય દેવે આપણને એમ સમજાવે છે કે જો તારે સમ્યક દર્શનની પાત્રતા કેળવવી હોય, એટલે કે તારે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી હોય તો ઉપાડ ચિંતન મન કરજે ને. એ ચિંતન ઉપાડ ક્યાંથી લે તો કે હું થી લેજે, હું આ આત્મા. એટલે એમ કરીને આપણને એમાં એમને ધ્યાન દોર્યું છે કે હું આ આત્મા. પછીના જે બોલ છે ને એ સામાન્ય રીતે છઠ્ઠી ગાથામાં છે ને એને મળતા જ છે, કારણ કે ત્યાં એક નાયક બતાવ્યો છે ને, અને અહીંયા અનુભૂતિ માત્ર પણ આ લીધે શુદ્ધ કે છે. એટલે અહીંયા એક નાયકને જ લઈ જશે. એટલે હું છઠ્ઠી ગાથામાં શુદ્ધાત્મા કોણ છે એ એમને બતાવ્યો. એટલે એનું ચિંતન મનનમાં એ જ આવશે ને કે હું આવો છું. એટલે સીધું એને એ આવ્યું કે પ્રત્યક્ષ, અખંડ, અનંત, ચિન્હ માત્ર, જ્યોતિ, એટલે કે અનાદિ અનંત છું, નિત્ય ઉદ્ધતરૂપ છે, બધું ત્યાં છઠ્ઠી ગાથામાં કીધું હતું. ત્યાં સ્પષ્ટ જ્ઞાન જ્યોતિ કીધું તો અહીંયા વિજ્ઞાન સ્વભાવ પણ કીધું. તો થોડા શબ્દો ફેરવા છે. તો બંને જગ્યાએ વાત તો જ કરી છે, પણ અહીંયા પછી ત્યાં ઓલામાં જ્ઞાયક પણ ઉસ્થિત કર્યું છે. તો અહીંયા છે ને પેલા હું એક છું એમ કરીને શરૂ કર્યું છે. એક છું થી શરૂ એટલા માટે કર્યું કે અહીંયા ઓલું રાગાદી ગયું અનેક પણ છે ને, જે અહીંયા આગળ અત્યાર સુધી સમજાવતા ગયા એ અનેક પણ નથી. એટલે કે હું એક છું એટલે એક થી શરૂ કર્યું. એટલે કહેવાનો મતલબ છે કે અહીંયા પહેલું શરૂઆત જ જ્યાંથી કરી કે હું આત્મા છું ત્યાંથી શરૂઆત કરી, અને પછી કેવો છે કે પ્રત્યક્ષ છું. હું પ્રત્યક્ષ છું એનો અર્થ શું છે કે મારે કોઈના અવલંબનની જરા પરાધીનતા નથી. કોઈ મને બતાવે તો મને હું એને ઓળખી શકું તો કે નહીં, હું છે ને મારો આત્મા જ એવો છે એ સદાય પ્રત્યક્ષ છે. હું જયારે બી નજર કરું એની સામે ત્યારે ઓલામાં કહેતા હતા વ્યક્ત ને અવ્યક્તમાં કે વ્યક્ત એટલે પ્રગટ ને અવ્યક્ત એટલે કે અપ્રગટ છે એમ નહીં, પણ તો વ્યક્તની અપેક્ષા અપ્રગટ છે. બાકી તો પ્રત્યક્ષ છે એટલે કે હાજરા હજુર જ છે. એટલે અહીંયા કહે છે કે હું આ આત્મા તો કે પ્રત્યક્ષ છું. પછી અખંડ કહેતા એમાં ઘણી રીતે લઈ શકાય. અખંડ કહેતા કઈ રીતે એનો ખંડિત નથી થતો, પણ એમાં આપણે રાગની સાથે મિલન કરવું હોય તો પદદ્રવ્ય અને પરભાવોથી કદી ખંડિત થતો નથી એમ એ વિચારી શકે. કે આમાં તો શું છે કે અહીંયા અત્યારે સિદ્ધાંત નથી રજૂ કરતા. અત્યારે તો પાત્ર શિષ્ય આત્મા શબ્દ ચિંતન કરે છે તો ભાઈ અખંડમાં એને જે રીતે જે શિષ્યો હોય એ અખંડમાં જે રીતે એને વિચારવું હોય વિચારે. અખંડ કહેતા મારા અસંખ્ય પ્રદેશી આત્મામાં કોઈ ખંડ પડતો નથી. તો કોઈ બી ક્ષેત્રમાં નાનો મોટો થાય મારા શરીરના અવગાહન પ્રમાણે તો એ મારા પ્રદેશોમાં ખંડ પડતો નથી એવી રીતે વિચારી શકે. આપણે અખંડ કહેતા જેમ આગળમાં કીધું હતું ગુરુદેવ પ્રચંડ કે વિજ્ઞાન ઘન કહેતા એમાં રાગાદીનો પ્રવેશ નથી, એટલે ખંડિત થતો નથી. તો એ રીતે બી આપણે અખંડ વિચારી શકાય. એટલે અહીંયા તો શું છે કે અખંડ શબ્દ મૂકી દીધો. હવે એ અખંડ શબ્દનો
વિચારણા કરતી વખતે હું કાંઈક રીતે વિચારી શકું કોઈ વાંધો નથી, અને રજનીભાઈ કાંઈક બીજી રીતે વિચારે કોઈ વાંધો, પણ એ અખંડપણું સિદ્ધ થવું જોઈએ ને એને ભાવ ભાષણમાં અખંડપણાનો ભાવ આવવો જોઈએ. એટલે પછી એમ લેવાય કે ભાઈ હું પરદ્રવ્યોથી અને પરભાવોથી ખંડિત કદાય ખંડિત થતો નથી, કદીએ ખંડિત થતો નથી, માટે હું અખંડ છું, અનાદિ અનંત છું. કારણ કે એ તો બરોબર છે, અનાદિ અનંતમાં તો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો, કારણ કે એ તો એને ખબર છે કે આત્મા છે એ કોઈ દી ઉત્પન્ન જ થયો નથી, એટલે એનો અંત નથી, એટલે અનાદિ અનંત છું. પછી ચિન્હ માત્ર મૂર્તિ છું, એટલે કે ચૈતન્ય સ્વરૂપ જ છું, નિત્ય ઉદ્યોત રૂપ છું. નિત્ય ઉદ્યોત રૂપમાં આપણે તે ચર્ચા થઈ ગઈ છઠ્ઠી ગાથામાં કે અસ્ત થઈને ઉદય થાય એવો નથી, નિત્ય ઉદ્યોત એટલે હાજરા હાજર નિત્ય છે સદાય, એ રૂપ હું છું. પછી વિજ્ઞાન ઘન સ્વભાવને કારણે એ ઘનપણામાં રાગાદીનો પ્રભાવનો પ્રવેશ જ થયો નથી હું, એટલે એવા સ્વભાવના કારણે હું એક છું. તો અહીંયા કહેવાનો મતલબ શું છે કે અહીંયા જે આ બધી વ્યાખ્યાઓ લીધી છે ને એ કોઈ આ સિદ્ધાંતિક આમ જ વિચારવું એવું જરૂરી નથી, પણ સ્વભાવ સંબંધી એ પોતાની રીતે જાત જાતનું વિચારે છે. એટલે કોઈ પ્રત્યક્ષ લે, કોઈ અખંડ લે, કોઈ ન્યાયકપણાથી લે, પછી કોઈ 320 જે બધા બોલ છે પ્રત્યક્ષ પ્રતિભાસમાં આખું લાંબુ વાક્ય વિશેષણો ત્રિકાળી દ્રવ્યના 320 એટલે એવી રીતે લે કોઈ પણ રીતે પણ એ સ્વભાવ સંબંધીનું ચિંતન કરી અને રાગાદીથી જુદો પડી જાય છે. જેને ભાવ ભાષણથી નિર્ણયમાં એટલે એને બુદ્ધિપૂર્વકનો નિર્ણય તો થઈ ગયો રાજનીતિમાં, કારણ કે આટલું સરસ સમજાવ્યું અત્યારે 72 ગાથા સુધી જાત જાતની રીતે સમજાવ્યું, એટલે એ તો એને એટલું પકડમાં તો આવી ગયું કે આમ જ છે. પણ જેનો ભાવ ભાષણ થવો જોઈએ ને એ ભાવ ભાષણ એના માટે સ્વભાવ સંબંધી કાંઈ પણ ચિંતન કરી શકે એમાં એવા પ્રકારોમાં આ એક જાતનું એ ચિંતન છે. પછી કહે છે કે સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ એ અનુભૂતિ માત્રપણાને લીધે શુદ્ધ છું. હવે શુદ્ધની વ્યાખ્યા કરવી છે તો શુદ્ધની વ્યાખ્યામાં તો કે અશુદ્ધપણું કોને કે તો કે વિકલ્પોના કોલાહલ જેનામાં ઉઠે ને અથવા તો અપરિપૂર્ણતાનો સ્વીકાર જેમાં આવે ને કે હું અપરિપૂર્ણ છું તો એને પરિપૂર્ણ થવા માટે વિકલ્પ કરવા પડે. એટલે વિકલ્પ કરવા પડે ને એનો અર્થ જ છે કે એ અશુદ્ધ છે. તો એટલે અહીંયા શું કીધું, એટલે અહીંયા શું કે છે કે સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઉતરેલી, એટલે અહીંયા જે ખુલાસો વારંવાર કરેલો છે કે અહીંયા સર્વકારકોમાં છે ને નિર્મળ પરિચયની વાત છે. એ નિર્મળ પરિણતિના જે સત્કારકો છે ને એનાથી પણ ભિન્નપણું લેવું છે એને. હવે એ શું કામ એમ વિચારે છે કે જો નિર્મળ પરિણતિ હજી મારે કરવાની હોય તો એનો અર્થ એના બે અર્થ નીકળ્યા કે મારે હજી નિર્મળ પરિણતિ કરવી છે. તો કરવી છે તો જ્યાં વાત આવશે ને એટલે કરવી છે એટલે પુરુષાર્થ કરવો છે, એટલે એને છે ને એમાં બધામાં કરવાપણામાં એને વિકલ્પ ઉઠશે, એટલે કે વિકલ્પનો કોલાહલ ઉઠશે એક. અને બીજું કે કરવાપણામાં નો અર્થ જ એમ થઈ ગયો કે મને અથવા તો મારા આત્માને કેવો માયનો તો અધૂરો માયનો મારે પૂર્ણ કરવો છે. કારણ કે પરિણતિ કરવી છે ને, નિર્મળ પરિણતિ જો કરવી છે તો એનો અર્થ થયો કે હજી છે નહીં, એટલે કે અધૂરાશ છે અથવા અશુદ્ધતા છે, એને ટાળવા માટે કરવું છે. તો કરવાપણાનો કોઈ પણ પ્રકાર હોય ને એમાં વિકલ્પોના કોલાહલ જ હોય છે. કર્તૃત્વમાં હંમેશા અશાંતિ, અશુદ્ધતા કે કોલાહલ જે કે હોય એ જ હોય છે. તો અહીંયા તો છે ને એમ સમજાવવું છે કે શુદ્ધ છું. શુદ્ધ ક્યારે હોય કે એ શુદ્ધ કહેતા અહીંયા શીખાડી દેવાની વાત છે, કારણ કે અહીંયા સત્કારકોની પરિણતિ પાર ઉતાર્યો છે. એટલે અનુભૂતિ માત્ર પણ લીધે એટલે ગુરુદેવ ખુલાસો કરે વારંવાર કે ત્રિકાળી અનુભૂતિ સમજવી. અને અનુભૂતિ શબ્દ કહેતા શું છે, જ્ઞાનનું લક્ષણનું નામ અનુભૂતિ છે. એટલે એનો અર્થ એમ જ કે જ્ઞાન માત્ર છું. આ તો મેં વિચાર કર્યો, ગુરુદેવમાં આ નથી કીધું, પણ મને એવું કારણ કે ગુરુદેવ વારંવાર કહે છે કે અનુભૂતિ માત્ર પણાને લીધે શું કીધું ને તો કે અહીંયા ત્રિકાળી અનુભૂતિ લેવાની છે. કારણ કે ઓલી અનુભૂતિ પાર ઉતરો, નિર્મળ પરિણતિના કારકોથી તો એને ભિન્ન પાડી દીધો, એટલે એ ત્રિકાળી અનુભૂતિ છે. એ તો બરોબર છે, પણ એ અનુભૂતિના શબ્દનો બીજો આપણે અર્થ કરી શકીએ ને કે અનુભૂતિ કોનું લક્ષણ છે, બીજું નામ કોનું છે, તો કે જ્ઞાનનું. તો એટલે કે જ્ઞાન માત્ર છે
એટલે કે નાયક છે માટે શુદ્ધ છે એવું પણ એ વિચારી શકીએ, કારણ કે અહીંયા આપણે ચિંતન કરવું છે. રજનીભાઈ કઈ મને લાગતું હતું કે જો વચ્ચે મને ખાલી એક વિચાર આવે છે. તમે કીધું ને કે આ બધી ગાથાઓમાં તમને કીધું કે આ જ ગાથા એવી છે કે જે સ્વરૂપના ચિંતન માટે આપણે ઉપયોગી થાય, બીજી કોઈ ગાથાઓ નહીં? એ જરા મને થોડું તમને અભ્યાસ છે ઘણો, મને કહો કે આ ગાથામાં આવું ચિંતન કરતો દેખાડ્યો કે શિષ્ય આવું વિચારે છે એવું? કારણ કે ઉપર જ લખ્યું છે જ્ઞાની વિચારે છે કે હું નિશ્ચયથી હું આવો છું, હું એમ કરતા કરતા લીન થાય છે અને ક્રોધાદિથી નો ક્ષય કરું છું. પણ એને અહીંયા જ્ઞાની વિચારે છે, ગુરુદેવમાં ખુલાસો લીધો છે કે એટલે આ તો જ્ઞાની વિચાર છે શબ્દ છે ને, હું તો અહીંયા આટલે સુધી જે પહોંચેલો શિષ્ય છે ને એ આવી રીતનું વિચારમાં નિર્ણય કરીને અનુભવ કરે છે. કારણ કે આલું વાહન છૂટી ગયું ને બધું આવ્યું ને આગળમાં, કે આમાં જ છે એટલે શું છે, હવે આમાં જ આવશે 73 એટલે એ વાહન છૂટી ગયું એટલે કે એ જે વિકલ્પમાંથી નિર્વિકલ્પ અનુભૂતિ આવે પહોંચે છે ને, વિકલ્પમાં તો હતો, વાહન તો પકડેલું હતું, આવો વિચાર કરીને નિર્ણય કરે છે એટલે આવું ભાવ ભાષણ થાય છે ત્યારે અહીં વાહન છૂટી પડે છે ઓલામાંથી, એટલે કે વિકલ્પમાંથી છૂટો પડીને નિર્વિકલ્પ થાય છે. એટલે અહીંયા આ એક જ ગાથામાં મને એવું લાગ્યું કે હું શું વિચારું છું, એટલે પાત્ર શિષ્ય શું વિચારે છે અને કેવી રીતે છૂટો પડ્યો, વાહન કેવી રીતે છૂટું પડ્યું, એ આ એક જ ગાથામાં કીધું એવું મને લાગે છે. તમને જો બીજી કોઈ ગાથાનો ખ્યાલ હોય, એટલે તમને કોઈ ખ્યાલ હોય તો કયો કોઈ ગાથામાં આ ગાથામાં આવો છો જોઈશું ને ખ્યાલ આવશે ને, આ તો વાત કરશું પ્રમાણે. હા જોઈશું, મને એમ કે બીજી ગાથાઓ તો મળી આવશે એવી. હા ઠીક છે, મારા ખ્યાલ પ્રમાણે મને નથી મળે. આ ગાથા તો છે, આ ગાથા તો છે, કોઈ સવાલ જ નથી આમાં તો ઈ છે. હા એટલે ઠીક છે, પણ હોય શકે, કારણ કે ન હોય એવું કઈ છે ને, ઘણી રીતે ઘણી જગ્યાએ કીધું હોય, પણ મને આમાં સ્પષ્ટ એવું લાગ્યું એટલે મેં કીધું કદાચ બીજા નહીં હોય, પણ એનીવે જે હોય એટલે અહીંયા સટકારકોના અને સર્વકારકોની પ્રક્રિયાથી પાર છે. એટલે હવે એમ તેમ કહું કે એમાં કરવા પણ કઈ છે નહીં મારામાં. એટલે એનો અર્થ શું થયો કે કૃત્ય પરિપૂર્ણ છું એવું જ્યાં સુધી એને નિર્ણયમાં નથી ભાસતું ને ત્યાં સુધી કઈક કરવા પણ રહેશે, અને કરવા પણ રહેશે ને તો એ તો વિકલ્પનો કોલાલ ઉઠ્યા વગર રહેશે જ નહીં. કરતી તો બુદ્ધિ હશે એટલે કરવા પણ એટલે કરતી જ બુદ્ધિ, એમાં તો વિકલ્પો કાંઈક ને કાંઈક ઉઠશે, વિકલ્પોનો કોલાલ થયો એટલે એને કરવા પણ છે ને ભાઈ એ અપૂર્ણતાનું સૂચક છે. પૂર્ણતા હોય ને કંઈક કરવા પણ સવાલ જ ન હોય. કૃત્ય પરિપૂર્ણ છું તો ત્યાં કરવા પણ ત્યાં પરિપૂર્ણતા ઉપર જ ગયો હોય. એને પાછું કીધું કે નિર્મળ અનુભૂતિ છે ને, નિર્મળ પરિણતિના સત્કારકોથી પાર. ગુરુદેવ ખુલાસો કરે છે અહીંયા કે અહીંયા નિર્મળ નિર્મળ પર્યાયની વાત છે, રાગાદીની વાત નથી લીધી. અહીંયા નિર્મળ પર્યાયના જે સત્કારકો છે ને એની પ્રક્રિયાથી પણ પાર ઉતર્યું. સમૂહ લીધો ને એટલે સત્કારક 6 કારકો, એ કારકોના સમૂહથી પાર ઉતરેલો છે. એટલે એ નિર્મળ પર્યાયની વાત ગુરુદેવે લીધી. તો નિર્મળ પર્યાયની ના કરવાપણાનું ન રહેવું એટલે એનો અર્થ એમ છે ને કે કૃત્ય પરિપૂર્ણ છું, તો જ એને કરવાપણાનો પાર ઉતરો ને, કરવાપણાનું રીત નહીં, હું પરિપૂર્ણ છું. આ તો એના અભિપ્રાયમાં આત્મા વિશેનું ચિંતન કરે છે ને એને ખબર છે કે હજી તો મારે ચોથેક અવસ્થાને નથી આવ્યો અને છેક સિદ્ધ થવાનું છે. તો પરિપૂર્ણ થઈ ગયો, કૃત્ય પરિપૂર્ણ થઈ ગયો એટલે કે પર્યાયમાં એ દશા નથી થઈ ગઈ, પણ હું આત્મા એવું જે આત્મા વિશે ચિંતન કરે છે એટલે કે આત્મામાં અહમપણું કરવા માટેનો જે એનો પુરસાદ ચાલી રહ્યો છે ચિંતન મનનમાં, એમાં તો એ અભિપ્રાયથી વાત છે ને કે હું આવો છું. અભિપ્રાયમાં જ્ઞાયક સંબંધીનો છે, પર્યાય સંબંધીનો નથી. જ્ઞાયક સંબંધીનો છે એટલે એમાં એને સર્વ કારકોના સમૂહથી પાર ઉતરેલો છે. એટલે કે એને નિર્મળ પર્યાયના કારકોથી પણ પાર, નિર્મળ પર્યાય થવાની બાકી છે એ બધું ખબર છે, પણ છતાં એનું કરવાપણાથી પાર ઉતરી ગયો છે. એટલે એનો શું, એટલે એનો અર્થ શું છે કે એને જે જ્ઞાનમાં નિર્ણય થયો એટલે શ્રદ્ધા છે ને, શ્રદ્ધા એમ કે છે કે હું પરિપૂર્ણ કૃત પરિપૂર્ણ છું એવું જયારે એને શ્રદ્ધામાં બેસે છે ને ત્યારે એને સમ્યક દર્શન થાય છે. અહીંયા તો સમ્યક દર્શન નથી થયું એ જીવનું ચિંતન હાલે છે. એટલી ભૂમિકાવાનું નથી કે ભાઈ શ્રેણી માંડીને આ શું છે,
અહીંયા તો હજી સમ્યક દર્શન નથી, આત્માથી જીવ જે પાત્રથી છે એકદમ નિકટવર્તી તૈયાર થઈ ગયેલો, અને ઈ જે ચિંતન કરે છે એમાં તો શ્રદ્ધા સંબંધીનું ચિંતન આવે. જ્ઞાન દ્વારા શ્રદ્ધા સંબંધીનું ચિંતન કરે છે, શ્રદ્ધા સંબંધીનું એ અભિપ્રાય કરે છે જ્ઞાન દ્વારા કે હું આવો છું તો કે હું સત્ય પરિપૂર્ણ છું માટે શુદ્ધ છું. એટલે એમ કરીને એક છું, શુદ્ધ છું એમ વાત લીધી. એટલે અને અનુભૂતિ માત્રથી મને એવું લાગ્યું કે જેમ છઠ્ઠી ગાથામાં જ્ઞાયક સ્થિત કર્યો ને, જ્ઞાયક છો તો જ્ઞાનનું લક્ષણ જ અનુભૂતિ છે. એટલે અનુભૂતિ કયો કે જ્ઞાન કયો, તો અનુભૂતિ માત્ર કયો તો જ્ઞાન માત્ર કહી શકીએ, એમાં શું વાંધો એમ. બરાબર. એટલે હવે આવી સમજણ આવો નિર્ણય એનો આવું થાય પછી સહજતા આવે ને. હું સહજ હું કહું મારી જાતને કે હું સહજ, આ બેકગ્રાઉન્ડ નો હોય મારામાં આ બધી સમજણનું નિર્ણય. જો હા ભાઈ, જો તમે સાચી રીતે વાત કરી, સહજ નું જે બધું ચાલે છે ને એમાં શું છે ખરેખર એક સામાન્ય બુદ્ધિપૂર્વક જે પરિણતિના પ્રકારો, એટલે કે આપણે ક્રમબદ્ધ અનુસાર લે તો કે બધું સહજ છે, પુરુષાર્થપૂર્વક થતું, પણ એ ક્યારે એને સહજપણાનો ભાવ ભાષણ ક્યારે છે ખબર છે? એને સ્વભાવ પ્રત્યે જે પરિપૂર્ણ છે ને એવું ભાષે કે મારે કાંઈ કરવા પણ રહ્યું જ નથી, ત્યારે એને કૃતજ્ઞતાના હિસાબે અકર્તાપણું થાય છે. એટલે અકર્તાપણાનો એને ભાવ ભાષણ થાય છે ને, માટે એને બધું સહજ લાગે, કારણ કે કરવા પણ રહ્યું જ નહીં. એને ખ્યાલ આવી ગયો કે હું કૃત્ય છું અને અકર્તા છું, એટલે મારે કઈ કરવા પણ છે જ નહીં. તો કેમ તો કે બધું સહજ થઈ જ રહ્યું છે, એમાં કરવાની જરૂર ક્યાં છે? એટલે કરવા પણ હોય જ ક્યાંથી? જ્યાં બધું જ ઓટોમેટિક થઈ રહ્યું હોય એમાં કરવા પણ શું હોય? ન હોય. એટલે હું તમે કીધું એમ કે એને સ્વભાવનું એને આ પકડમાં આવે ને શ્રદ્ધામાં પ્રત્યે પરિપૂર્ણ અકર્તાપણું, જ્ઞાતાપણું, ત્યારે જ ખરેખર એને ઓલું સહજ છે ને એવું પાસે છે. નહીં તો ત્યાં સુધી એને સહજ કહેવા છતાં પણ અંદરમાં કરવાપણાનું એને ધ્વનિ યાદ કરે, કારણ કે એને અધૂરાશ દેખાય છે ને. બરાબર. એ સહજ કરીએ પણ એ બફમ છે ને, બફમ માં રહે એને સ્વરૂપ ની. હા બરોબર છે. એટલે ભીનું સંકેત, ભીનું સંકેત કહીએ ને આપણે. હા બરોબર છે. એટલે શું છે કે મૂળમાં શું છે, એને કૃત્યતા બેસતી નથી. પરિપૂર્ણતા વર્તમાનમાં જ હું પરમાત્મા છું. આ સમયે પર્યાય નું કર્તૃત્વ ને હમ જોશો શું કરે? પર્યાય ને અધુરાશ પણ જોશો શું કરે? એ પર્યાયચારી એમ કેતી થઈ જાય કે હું વર્તમાનમાં જ પરમાત્મા છું. એ પર્યાય જ્યાં પોતાના પરમાત્મા પણ પોતાને જોવા માંડે એવું ભાવ ભાષણ થાય ને, ત્યારે જ એને સહજ નું ભાવ ભાષણ થાય. ત્યાં સુધી એને સહજમાં છે ને સ્વીકારમાં આવ્યું છે, એને દેવગુરુ શાસ્ત્રથી અથવા તો તર્કથી, ન્યાયથી, ક્રમબદ્ધપણાથી બધાથી સ્વીકારમાં આવ્યું છે. એ ખોટી આ નથી પાડતો, પણ સ્વીકારમાં આવવા છતાં પણ એને જે અધુરાશપણું છે ને હજી, એટલે કાંઈક કરવા પણ મને હજી સમ્યક દર્શન નથી થયું, હું મિથ્યા દ્રષ્ટિ છું, મારે પુરુષાર્થ કરવાનો છે, એ જે કરવાપણા ઉપર એનું વજન છે ને, એટલે એને સહજતાનું જે ભાવ ભાષણ આવવું જોઈએ ને એ નહીં આવે. એને કૃત્ય પરિપૂર્ણતા જયારે ભાષે ને, ઓહો હું તો કૃત્ય પરિપૂર્ણ છું, સદાય કૃત્ય પરિપૂર્ણ. એટલે તો અહીંયા આગળ એક બોલ દેશે ને પરિપૂર્ણ છું, એનો દર્શન જ્ઞાન વડે પરિપૂર્ણ છું. પરિપૂર્ણપણાનું એને ભાવ ભાષણ થાય ને, ત્યારે જ એને આમાં હું પરિપૂર્ણ છું એટલે માટે અકર્તા છું, અને અકર્તા એટલે પરિપૂર્ણ હોવાથી કઈ કરવા પણ નથી, માટે બધું જો તો એ બધું સહજ થઈ રહ્યું છે. પછી પર્યાયથી વિચારો તો કે ભાઈ બધું સહજ થઈ રહ્યું છે, હું તો અકર્તા, એમાં કરવા પણ છે જ નહીં, ઓટોમેટિક થઈ રહ્યું છે. કેમ તો કે હું પરિપૂર્ણ. એટલે તમે કીધું બરોબર છે. હા આજ ક્લિયર કરવું હતું કે અહીંયા આગળ ટીકામાં કે વસ્તુ સ્વભાવથી સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણ, એટલે કે સામાન્ય તો બરાબર દ્રવ્ય આપ્યું, વિશેષ એટલે પર્યાય આપીને, તો એ પર્યાયમાં પણ મારે આત્માપણું હોવાથી, એટલે કે પર્યાય પણ પોતાને દ્રવ્ય સ્વરૂપમાં, એટલે પર્યાયમાં પણ કઈ કરવા જેવું નહીં, એટલે હું જ્ઞાન દર્શન વડે પરિપૂર્ણ છું. એવી રીતે સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણ,
એ જરા ક્લિયર કર. હા લેશું આપણે. એટલે અત્યારે તો અહીંયા આપણે રણજીતભાઈ એક વાત કરી ને કે ભાઈ એને સ્વભાવ ઉપર જાય છે ને તો ત્યારે જ એને સહજતાનું ખરેખર ભાવપાસન થાય છે. ઓલામાં એને ઊંડે ઊંડે અધૂરા નજરમાં છે અને એને કરવું છે ને પુરુષાર્થ કરવો છે, આગળ વધવું છે, સન્નિવેશન કરવું છે, એ જ્યાં સુધી ઊંડે ઊંડે રહે છે ને ત્યાં સુધી શું થાય છે કે એને પરિપૂર્ણતાનું એને નિર્ણય નથી, ભાવભાષણ નથી થતો, અને ઓલું કરતું હતું સહજપણાનું ભાવભાષણ નથી થતું. એમાં ઊંડે ઊંડે કરવા પણ ગયા કરે. એટલે ખરેખર સહજપણું એને ક્યારે ભાવ ભાષે છે સહજપણાનો, તો કે જયારે એને પરિપૂર્ણ પ્રત્યે એવું જયારે એને ભાવ ભાષે છે, એટલે કે સ્વભાવનું એને જે સામર્થ્ય છે અથવા સ્વરૂપ છે એ એને જયારે ભાષે છે ને ત્યારે જ એને સહજપણાનો ભાવ ભાષે છે. કારણ કે એને રીતે કરવાપણાનો લક્ષ્ય જ છૂટી ગયું ને, પરિપૂર્ણ છું એ આવી ગયું. એને કન્વિન્ઝેશન કરવું છે એને આવ્યું જ નહીં. હું પરમાત્મા જ છું, અધુરાશ છે જ નહીં. હું જે છું એમાં અધુરાશ નથી, હું જે છું એ પરિપૂર્ણ છું. પછી એમાં કરવાપણાનો ભાવ જ ન રહ્યો, માટે હું અકર્તા થઈ ગયો. એટલે કે બાકીનું જે કાંઈ છે પરિણામમાં તો કઈ સહજ થવાનું, કારણ કે હું તો અકર્તા છું. તો પછી થાય છે ને તો એ સહજ થાય છે, ત્યારે એને સહજનો ભાવ પાસે. બરાબર. જેની પાસે ઇનફ મૂડી હોય પછી એને કમાવાનો ભાવ જ ના હોય, એમને એમ થાય કે મારે હવે નથી કમાવું, બસ જે માટે ઇનફ છે. એટલે અહીંયા કે પોતાનો સ્વભાવ પરિપૂર્ણ છે એમાં પછી મારે કઈ કરવાનું જ નથી. હા હા, પરિપૂર્ણતાનો સ્વીકાર આવ્યો એટલે એને સહજતાનો ત્યારે ખરેખર ભાવ ભાષણ થાય. ઓલામાંથી જેમ થોડુંક ધીનું સંકેલાયેલું હોય છે, કારણ કે એને ખબર છે કે મારે હજી સન્નિવેશન કરવું છે, મારે હજી નિર્મળતા કરવી છે, મારે હજી આગળ વધવું છે. એને અંદરમાં રિયાઝ કરે છે. એટલે આપણે કહી શકીએ કે સહજતા છે ને, સહજતા ઇઝ અ રિઝલ્ટ ઓફ આપણે અકર્તાપણું અને અકર્તાપણું ઇઝ ઇક્વલ ટુ પરિપૂર્ણપણું. એનો એ બંને સાથે જાય એટલે એનો સ્વીકાર થાય તો સહજતા સહજ થઈ જાય. હા બસ, તો સહજતાનું ભાવભાષણ એને થાય, તો જ એને સહજતાનો સહજ સ્વીકાર આવ્યો. બોલો સહજતાનો સહજ સ્વીકાર નથી, સહજતાનો એને બૌદ્ધિકપણે, એટલે કે એને બુદ્ધિમાં આ બધું અનુમાનથી પછી તર્કથી અથવા તો જીનવાણીથી ગુરુથી એમ એને બૌદ્ધિકતાથી સ્વીકાર કર્યો છે, અને ઓલો એને સહજપણે સહજતાનો સ્વીકાર આવ્યો. રાજુભાઈ બૌદ્ધિકતાથી બુદ્ધિપૂર્વક એને સ્વીકાર કર્યો સહજ છે, અને ઓલું એને સહજપણે, હા એટલે ફિલિંગ સાથે અનુભવ સાથે કે આ બધું સહજ થઈ રહ્યું છે, હું તો કરતો. એટલે બહુ સારો વિષય છે, સારું તમે યાદ કરી, અને ઈ જ છે ખરેખર. અચ્છા, હવે આમાં જે ત્રીજો બોલ છે ને બરાબર છે, સહજપણું એટલે પછી આપ નિર્ભર થઈ ગયા, પછી બોજો કઈ ના રહ્યો. એ કેમ ન રહ્યો કે એને હું પરિપૂર્ણ જ થઈ ગયો, પછી એને બોજો હે નો કરવા પણ જુદ નહીં, હું પરિપૂર્ણ જ થઈ ગયો, પછી કરવા પણ કઈ રહેતું જ નથી. એને ભાર કેનો રહે? ભાર છે ને હંમેશા કરવાપણાનો હોય, ને કરવાપણું એટલે હોય કે હું અધૂરો છું એટલે પૂરું કરવું છે. એટલે એટલા માટે અધૂરાશપણો જે પોતાને સ્વીકારે છે ને એને કરવાપણાનો ભારો છે. આપણે પરિપૂર્ણનો જ્યાં સ્વીકાર આવ્યો કે હું કૃત્ય પરિપૂર્ણ છું, એટલે એને કાંઈ કરતા કાંઈ અધૂરાશપણું જોયું જ નહીં, એટલે એને કરવાપણાનો ભાર જ નિર્ભાર થઈ ગયો. એટલે નિર્ભાર થઈ ગયો ને એટલે એને એટલે સ્વભાવમાં સહજતા છે, સ્વભાવે સહજ છે, એ સ્વભાવમાં એને સ્વીકાર આવી ગયો, અને પરિણતિમાં પણ એને સહજ પણ મળી ગયું. તો આ જે કઈ પરિણામ સ્થિતિ છે ને એ સહજ તા કરે છે, એટલે એનો સ્વીકાર એ સહજ પણ આવી ગયો. બૌદ્ધિકપણે હતો, હવે એને ભાવ ભાષણ પૂર્વક આવી ગયો, એટલે કે સહજ પણ આવી ગયો. એટલે એ સહજ પણ એને યથાર્થમાં પરિણમ્યું કહેવાય સહજપણું. ત્યાં સુધી ઓલું બૌદ્ધિકપણ એટલે કે ભીનું સંકેલું જે તમે આપણે કહીએ, કારણ કે એને કરવું છે, એટલે પુરુષાર્થ પૂર્વક હજી પૂરું કરવું છે, એટલા માટે એ ખરેખર ભાવ ભાષણમાં હજી એટલી સહજપૂર્વક સહજતાનો સ્વીકાર નથી. એટલે એમ જો તો બહુ સહેલું છે, ખાલી એનો સ્વીકાર કરવાનો છે. આ બધી વસ્તુ સહેલી છે પણ સ્વીકાર નથી થતો. જો રજનીભાઈ તમે બોલે સારું થયું. ગુરુદેવે તો બહુ સરસ એક શબ્દ કીધું છે કે હાથી ને અંબાડી ઉપર ફૂલ મૂકો અને કે 2 માઇલ મૂકો જઈને દઈ આવો, હાથીને કઈ ખબર જ નથી કે હું અંબાડી પર વજન છે કે નહીં. એટલું સહજ છે. સમ્યક દર્શનમાં એટલું છે કે જે અહીંયા સમજાવે છે ને એને સ્વીકાર આવો છે. હું આવો છું,
એ સ્વીકાર નથી આવતો એની પાછળનું કારણ છે અનાદિના સંસ્કાર એને કામ કરે છે. અનાદિના સંસ્કારમાં એને કર્તૃત્વ એને એટલી બધી છે એટલે કાંઈક કરવું છે ને ઓછું છે ને અધૂરું છે ને કાંઈક ને કંઈક એવા છે. ભાઈ તું આ ધૂનવાણી અથવા ગુરુવાણી એમ કે છે કે તું વર્તમાનમાં પરમાત્મા છો, પરિપૂર્ણ છો. બસ તું તને પરિપૂર્ણ તારી પર્યાયપણે પણ એને ન જોવે, કારણ કે પર્યાયપણે જોવા જશે તો એને અધૂરાશ જ દેખાશે, કચાશ દેખાશે, કા મિથ્યાત્વ દેખાશે, કા સંસાર દેખાશે. તો કે એ પર્યાય છે ને પર્યાયપણે જોવાનું બંધ કરી દેવાય. એટલે જે ઓલી 114મી ગાથા લીધી ને પ્રવચનસારમાં, એક ચક્ષુ બંધ કરીને પર્યાય ચક્ષુ બંધ કરી દે સર્વથા. સર્વથા પર્યાય ચક્ષુ બંધ કરે એટલે શું કે પર્યાય ચક્ષુ સર્વથા બંધ કર, તો પર્યાય ચક્ષુ સર્વથા બંધ કર્યું એટલે શું કે પર્યાય ક્યાંક તો એને માનવા પણ તો હશે જ. એટલે એ પર્યાય પોતાને દ્રવ્ય પણ માને છે, એનું નામ છે પર્યાય સર્વથા ચક્ષુ બંધ કરી. પર્યાય ચક્ષુ બંધ કરી સર્વથા એટલે કે આંધળો છે કે કઈ જોતી નથી એમ નહીં, પર્યાય પોતાને પર્યાય પણ નથી જોતી, એનું નામ છે સર્વથા ચક્ષુ બંધ કરી. પણ એ પાછી એ પર્યાય દ્રવ્યને તો જોવે છે કે હું આ દ્રવ્ય કે હું છું, જો આંધળી નથી થઈ જતી, પણ એ પર્યાય પોતાને પર્યાયપણે જોવામાં આંધળી થઈ જાય છે અને પર્યાય પોતાને દ્રવ્યપણે સ્વીકારે આ પરિપૂર્ણ દ્રવ્ય તે હું છું, એનું નામ છે પર્યાયની સર્વથા ચક્ષુ બંધ કરી અને દ્રવ્યને જોયું. એટલે એ વાત અહીંયા આખી કહેવા માંગે છે. એટલે આ રીતનું છે ભાઈ. એટલે છે તમે બોલ્યા ને કે છે સહેલું, બસ સ્વીકારમાં આટલું આવવું જોઈએ અને પર્યાયપણે જોવાનું છોડી દે ને પર્યાય પોતાને દ્રવ્યપણે જોવાનું છે. એટલે મને તો કાંઈ બોલો સ્થૂળ દાખલો જ લઉં છું કે ઓલી રાણી લક્ષ્મીબાઈ હતી ને, ઝાંસીની રાણી, એ ભલે છોકરું પાછળ બાંધેલું હોય પણ લડવા નીકળે ને એને ખબર જ નથી હોતી કે હું સ્ત્રી છું. હું એ સરસેનાપતિ પુરુષ થઈને જ લડા કરતી હોય છે. બસ એ ભૂલી જ ગઈ હોય છે કે હું સ્ત્રી છું. જો એને યાદ આવી જાય ને કે યાદ આવી જાય કે હું સ્ત્રી છું તો એને આનો હાથ કાપે કે અરે આ કોઈને મરાય કેમ બિચારાને, કરુણા ભાવ જાગી છે. એ સ્ત્રી પણ ભૂલી જ જાય છે હું જયારે લડવા નીકળે છે ત્યારે. બસ આની જેવું છે કે પર્યાય પોતાને પર્યાયપણે જોવાનું જ નહીં, આટલું જ એને કરવાનું છે. આપણે શું કરવું તો કે એક વાર છે ને પર્યાય પોતાને પર્યાયપણે જોવાનું ભૂલી આ દ્રવ્ય પરિપૂર્ણ પરમાત્મા પણ જે છે ને દ્રવ્ય છે ને જેમાં રાગ આદિની ગંધ પણ નથી, મિથ્યાત્વની ગંધ નથી. લાગે એવું કે આવું કઈક નિશ્ચયાભાષિત નહીં છે ને બીજા કોઈને કે તો કે લે આ તો આનું કઈક ઓલું આ નિશ્ચયાભાષિત નહીં થઈ ગયો ને ભાઈ, આવું વિચારે છે ભાઈ. કોઈ ગમે કે આપણને ગુરુદેવ મળે છે ને આપણને ખબર છે કે આપણે મિથ્યાત્વમાં હજી છીએ, આત્માર્થીની ભૂમિકામાં છીએ ને આ વિચાર કરે છે. એટલે આપણે સ્વચ્છંદી થવાની તો કોઈ સવાલ જ નથી. એટલે આપણે બીજો હું માનસિક શું કામ છે? આપણે તો એટલું બધું નિર્ણય અંદરમાં આવવું છે કે આ કોઈ પણ પર્યાયના પ્રકારો હોય, અશુદ્ધના હોય, શુભરાગના હોય, અશુભરાગના હોય કે શુદ્ધતા સંબંધીના હોય, એ કોઈ પણ પર્યાયનો પ્રકાર છે જે બેન કીધું ને કે પર્યાય વેશ જ નથી જ્ઞાયક ને, એ કેવળનાની પર્યાયનો વેશ નથી ને મુનિનો વેશ નથી, મુનિપણાનો. એટલે કે કોઈ પણ પર્યાયનો વેશ જ નથી. હું તો જ્ઞાયક છું એમ પર્યાય પોતાને જ્ઞાયકપણે જોતા શીખી જાય એટલે કે એ નિર્ણયમાં એને બેસી જાય આ છે હું. બસ આટલું જ સરળ છે. એટલે બહુ સહેલું છે, નહીં તો બહુ અઘરું થઈ પડે. જો આ સિવાય કઈ વિશેષ કરવાનું હોત ને તો આપણને બહુ અઘરું લાગે. પણ ગુરુદેવ એટલું બધું સહેલું બતાવી દીધું ને હાથીની અંબાડી પર ફૂલ મૂકવા જેટલું કે બસ આટલો જ સ્વીકાર કર, આટલો સ્વીકાર કર તો બહુ સહેલું. તમે બહુ સહેલું બોલ્યા ને એટલે થોડુંક યાદ આવી ગયું. બરાબર ને? હા. તો હવે જે આમાં બીજો બોલ છે ને વિચારણાનો ચિંતન મનનમાં કે પૂજલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદી ભાવોનું વિશ્વપણું એટલે અનેકરૂપપણું તેના સ્વામીપણે પોતે સદાય નહીં પરિણમતો હોવાથી મમતા રહે છું. મને આ બોલ છે ને પહેલેથી ઘણા વખતથી બહુ જ એટલા માટે ગમે છે કે સામાન્ય રીતે આપણા દ્રષ્ટિકોણમાં એક જ વાત હોય છે કે મમતા રહી છે એટલે શું? તો કે ભાઈ મને પૈસાની મમતા નથી, પરિગ્રહની મમતા નથી, એટલે કે સ્ત્રી પુત્રની મમતા નથી, ઘર મકાનની નથી. એ બધાની મમતા નથી એટલે કે મમતા ઓછી કરું છું એવા બધાના અર્થમાં આપણે મમતા રહી સમજતા હોય. મુનિરાજ તો કે મમતા રહી છે અને બધું 96,000 રાણીઓ છોડી દીધી જંગલમાં જતો રહ્યો, તેને બધી મમતા છોડી દીધી.
એટલે જાણે આપણને એમ લાગે કે પરિગ્રહ ને મમતા ને જાણે સંબંધ છે. અહીંયા છે ને એ વાત યાદ જ કરવા નથી માંગતા કે એ તો પરદ્રવ્ય છે, એની હારે તો મમતા નો હારે કઈ લેવા દેવા નથી. આ તો સમ્યક મમતા પેલા જે એની વિચારણા હાલે છે એ જીવને આવી થોડી વિચારણા કરે કે આ સ્ત્રી પુત્ર પરિવાર એ મારા નથી, એટલે કે એ પરિગ્રહ મારો નથી કે એની હું મમતા ઓછી કરું નહીં, એની મમતાનો વિચાર જ નથી કરતો. એ તો ક્રોધાદિ ની વાત કરે છે. શું વાત કરે છે કે પૂજગલ જેનો સ્વામી છે. અહીંયા ખુદી શું છે કે આખો આગળનો જે અધિકાર ગયો ને એમાં એટલું પૂજગલ જ કીધું અજીવ અધિકારમાં. અને ગુરુદેવ તેને ખૂબ જ વધારે પૂજગલ કીધું. કૂતરી ની હારે ગલુડિયું જાય છે તે કૂતરીને જાહેર કરે છે અને એમ કહીને એ પૂજગલ જ છે. શુભાશુભ ભાવ છે ને એ પૂજગલ ની જાહેરાત કરે છે. એટલે પૂજગલ તો એમ અહીંયા એમ કીધું કે પૂજગલ જેનું સ્વામી છે એ કોનું? તો કે ક્રોધાદિ છે. ક્રોધાદિમાં અનેકપણું, વિશ્વરૂપપણું એટલે અનેકપણું, એટલે કે ક્રોધમાન માયાદિના જે આ 17 બોલામાં શાસ્ત્રમાં વારંવાર આવે છે અથવા તો જે 29 બોલ કીધા એ બધાને પૂજગલ કીધા ને. તો એ પૂજગલ નું જે એ ક્રોધાદિ નું અનેકપણું છે ને એનો સ્વામી કોણ છે? તો કે એનો સ્વામી પૂજગલ છે. એટલે કે હું એનો કદી સ્વામી પણ પરિણ્યો જ નથી, એટલે કે મને એનું સ્વામી પણ જ નથી, માટે હું મમતા રહી છું. ઓલામાં તો મેં પેલા મારા પણ માયનું છે સ્ત્રી પુત્ર પરિવારનું, અને એ હવે મારા નથી એમ હું કરું છું. તો કે આમાં તો હું સદાય એના સ્વામી પણ થયો જ નથી. આ રાગાદિ ક્રોધાદિ છે ને એના સ્વામી પણ હું સદાય થયો જ નથી, એટલે કે ક્યારેય થયો જ નથી. કેમ? તો કે સ્વામી પણ હું કોનું માટે મમતા રહી છું. તો મમતા પણ હું કોનામાં થાય? તો કે જેમાં સ્વામી પણ કરીએ. તો હું તો ક્યારેય આનો સ્વામી થયો જ નથી. તો કે સ્વામી કોણ થયો છે? તો પૂજગલ થયો છે. એટલે એ મારું નથી. મારું માની તો મને સ્વામિત્વ થાય ને તો મમતા હું એની કરું, પણ મારું છે જ નહીં. એનો તો સ્વામી પૂજગલ છે. એનો પૂજગલ સ્વામી હોવાથી હું તો સદાય મમતા રહિત જ છું. એટલે મને છે ને આ મમતા રહિત ના બોલમાં બહુ પહેલેથી બહુ ગમતો હતો. મમતા એનું કારણ કે આમાં પરદ્રવ્યના પરિગ્રહથી મમત્વની કોઈ વાત જ નથી. અહીંયા તો એમાં એમ થાય ને કે કીધું ઓલામાં તો એટલે એને એમ થાય કે આ મારા પરિણામ તો છે ને, મારા પરિણામ છે એમ કરીને જોવા જશે ને તો એને મમતા થયા વગર નહીં રહે. જેમાં એને મારા પણ કરશે ને એમાં એને મમતા થશે. હું કહું કે રજનીભાઈ તો મારા છે એટલે મને કાંઈક ને કાંઈક મમતા ઉત્પન્ન થશે. ચાલો ભાઈ આ વિડીયો સારો બોલાયો, લાવો વોટ્સએપમાં ફોરવર્ડ કરી દઈએ. પણ જેની યાર મમતા જ ન હોય મને, હું એના માટે મને કાંઈ ભાવ જ નહીં ઉપજે. એટલે એનો શું છે કે કોઈનામાં મમતા પરદ્રવ્યમાં મમત્વ મારા પણ કરશો તો તમે મમતા તમને ઉત્પન્ન થાય છે. મારા પણ જ નહીં હોય તો મમતા થવાની જ નથી. એટલે પરદ્રવ્યની તો વાત જ નહીં નથી. અહીંયા તો ક્રોધાદિ જે છે કે એમાં ક્યારેય એ ક્રોધાદિનું વિસ્તરૂપણ એટલે કે અનેકરૂપણું છે ને એનો સદાય સ્વામી પૂજગલ જ રહ્યો છે. તો કોકની બૈરી માટે હું અમે મારા પણ કરું, એની જેમ કે આ રાગાદી ભાવો એ તો પૂજગલના છે. એટલે માટે હું સદાય એની મમતા રહી, કારણ કે હું ક્યારેય સ્વામી થયો નથી. એટલે મમતા રહિતપણામાં એનું આખું સ્વામી પણ ઉડાડી દીધું. આપણને એમ લાગે કે ચારિત્રગુણની પરિયામાં છે અને આમ છે ને, તો કે એ બધી વાતો છે ને આગમની છે, સમજવા જેવી છે. એ ખરેખર મારા છે નહીં. એની ઉપર આટલું જ એને વજન આપવાની જરૂર છે કે એના સ્વામી પણ હું ક્યારેય થયો નથી. બસ સ્વામી પણ થયો નથી તો પછી મને એની મમતા હોય જ રીતે, માટે હું મમતા રહી છું. બોલો રજીભાઈ, કઈ એમાં નહીં? બરાબર છે. એમાં કઈ મને લાગતો ઓળખતો જ નથી. હા બસ લાળે રાત્રે ખબર નથી. ગુડ એમ કે લાળે રાત્રે કઈ ખબર નથી. આપડે કઈ લાગતો ઓળખતો નથી. બરાબર. અચ્છા, હવે હા એ લોકોને નાવા નીચોવાનું. નાવા નીચો એટલે કે લોકો મરી ગયું હોય ને તો નાવા નીચોવાનું. એટલે કે મસાને જાય તો નાવું પડે કે મારે નાવા નીચોવાનો સંબંધ નથી.
એટલે કે મારે એને સ્મશાને જ જવાનું નથી, તો પછી મારે નાવાનો ક્યાં પ્રશ્ન આવ્યો? એટલે કઈ સંબંધ જ નથી. એટલે અહીંયા એવું છે ખરેખર. જો મને તો એ વિચાર આવ્યો હતો ભાઈ, આપણે વાત નીકળી એટલે હારવાર કહી દીધું કે ખરેખર તો છે ને આજે 72 ગાથા ને 74 ગાથા જે છે ને એમાં રાગના જે 3 ને 6 લક્ષણો, 74 ગાથામાં 6 લક્ષણો બતાવશે અને 72 3 બતાવી દે. જે 9 લક્ષણો છે ને એ ખરેખર તો શાંતિથી એકાંતમાં બેસીને હું એના માટે ખૂબ નિર્ણય કરવાની જરૂર છે. એમાં કાંઈ ન સમજાય કે ન બેસે એવું તો છે જ નહીં, કારણ કે શાસ્ત્રોમાં સરસ રીતે દ્રષ્ટાંતો આપીને સમજાવ્યું છે અને ગુરુદેવે તો એમાં ખૂબ જ વિસ્તાર કરીને સમજાવ્યું છે અને પછી એકવાર ની કેટલી વાર કરીને સમજાવ્યું છે, ગાથાઓ કેટલી વાર લીધી છે, બરોબર ને? એટલે આપણે શું કરવાનું જોઈએ કે એકાંતમાં બેસીને આનો નિર્ણય કરવો જોઈએ કે જે શુભ રાગમાં મને મીઠાશ આવે છે ને એ મીઠાશ ને લાભકારક મને જે મનાય છે ને તો એનું સ્વરૂપ શું છે? તો કે એનું સ્વરૂપ તો આ છે. પેલામાં વધ્ય ઘાતક પણ કે છે મને તો છે ને 74 જેમ 72 ગાથામાં પહેલું જે અશુચિ કીધું એમાં એટલી બધી અશુચિમાં એટલું ઘૃણાજનક છે એવો આશરો છે એમ કહી દીધું. એટલે શુભમાં એને આમ જરા કે એમાં આકર્ષણ જ ન રહે એટલી બધી હદે એને અશુચિ પણ કહી દીધું. એમાં 74 ગાથામાં છે ને વધ્ય ઘાતક પણ કહી દીધું. એટલે કે તારો ઘાત કરનારો છે પણ જેના વગર તારી હયાતી ન હોય ઈ જેનો ઘાત કરે કે હા ભાઈ કપૂત છે ને ઈ છે ને મા વગર હોય જ નહીં, 9 મહિના માના પેટમાં છતાંય માને મારી નાખે છે કે નહીં? તો કે ઈ છે ને એના વગર ન હોય છતાંય એનો જ ઘાત કરે. અહીંયા મારે છે ને સોનગઢમાં 2 પ્રસંગ બની ગયા 2-3 વર્ષમાં. એ 2-3 વર્ષમાં એ છોકરાએ એની માને જ મારી નાખી. બોલો, એક છોકરો 25-30 વર્ષનો હતો પણ એને એની માને મારી 10 મારીને આ છે. હવે એ વખતે એની માં જયારે છેલ્લે મરતી હશે હજી કે બેસું તો થયું ને મારી એટલે પેલા પ્રતિકારે કર્યો હોય પછી કે આવેલું એની છોકરાને મારી માથામાં ખોપડીમાં નાખે બધું. પણ થોડા ઘણા વિચાર એમ થતું હશે ને હા જેનું હું લાલન પાલન કરી છાતી સરસો લગાવી અને આટલા વર્ષ મેં એને મોટો કરવા માંગ્યો એને જ મારો ઘાત કર્યો. તો એને એમ થવું જોઈએ કે આજે આ ચારિત્ર ગુણની વિપરીત કરે, ભલે વિપરીત પણ ચારિત્ર ગુણ કરે એ જ મારો ઘાતક. આ સુભાવ જેને કહીએ સારામાં સારો ઊંચામાં તો સુભાવ, તો એને અહીંયા ઘાતક કીધો એ તારો ઘાત કરનાર છે. તો એને એવું શાંતિથી બેસીને વિચારે ને તો એને છે ને એટલું બધું આમ નિર્ણયમાં એટલું બળ બસ આ સ્થિતિ છે. આ જે શુભરાગ રાગનું દુનિયા આખી સાવકના આચાર હોવા જોઈએ અને સદાચાર હોવા જોઈએ ને પાત્રતા આને કહેવાય ફલાણું. અરે આ તો ઘાતક છે, મારા સ્વરૂપનું ઘાતક છે. એટલે બુદ્ધે ખુલાસો કર્યો કે અહીંયા આત્માની સાથે લીધી, આત્માને આચરણ કરવાનો. પણ આત્મા કહેતા અતિન્દ્રિય આનંદ, આત્મા નો કોઈ ઘાત થતો નથી. પણ જે અતિન્દ્રિય આનંદ ઉત્પન્ન થવો જોઈએ એટલે એ નથી થતો આને લીધે, એટલે એ ઘાતક છે. કોનો? તો અતિન્દ્રિય આનંદ. પણ એટલે એ મારો જ છે ને, અતિન્દ્રિય આનંદ એ મારું સ્વરૂપ છે, તો એનો ઘાત કરનાર છે. એટલે કહેવાનો મતલબ શાંતિથી છે ને આ 72 ને 74 ગાથાના વિષયમાં જે આચાર્ય દેવ અને ગુરુદેવ જે ખુલાસા કર્યા છે ને એ છે ને વિકલ્પોથી જરા મોકળો પડે ને, ગુરુદેવની ભાષામાં આપણે કહીએ ને મોકળો પડે ને એટલે ખસીને નિરાળો થઈને. અરે મને તો એક ગુરુદેવનું એક વાક્ય બહુ સરસ છે કરુણાથી. ગુરુદેવ એમ કીધું, પ્રભુ ભાઈ તારે ક્યાં જવું છે, તારે ક્યાં જવું છે, ક્યાં તને રહેવું છે, જેનાથી ખસવું છે એમાં રહેવું હોય. એટલે કે આવડું આજે શુભ ને શુભાવમાં આપણે અશુભમાં તો કોઈ ન કરે પણ શુભમાં એને રહેવું ગમે ને, શુભમાં આગળ વધવું છે, શુભમાં એને એટલે મીઠાશ બુદ્ધિ છે, પાત્રતા દેખાય એ બધું. એટલે તારે ક્યાં જવું છે ભાઈ? આમ કરુણાથી કે છે, આમ જાણે આમાં આપણે દુઃખી હોય ને એટલે આપણને આમ સમજાવે ભાઈ તારે શું કરે છો, તારે ક્યાં જવું છે, ક્યાં જેનાથી ખસવું છે એમાં જ તારે રહેવું છે, એને તારે પાત્રતા માનવી છે તો ખુશી ક્યાં છે? એટલે એમ કરી કીધું. એટલે પછી એની પછી મને વિચાર આવ્યો કે શાંતિથી બેસીને આપણે આના વિચાર કરવા જોઈએ. અને આપણે ઘણી વાર એવું લાગતું હોય કે આપણે મનમાં એમ લાગે, આમ અંદરમાં ઊંડે એવું લાગતું હોય કે અરે મોટા કેટલાય વિદ્વાનો થઈ ગયા, કેટલા અભ્યાસી થઈ ગયા,
ગુરુદેવ પ્રમાણે બધું સમજતા હોય અને ઘણું કરતા હોય છતાં એ પાયમાં નથી. તો આપણે તો હજી તો કે ભાઈ ક્યારે એવો વિચાર કરવો નહીં. આ છે ને હિંમતાથી ક્યારેય પોતાના સ્વભાવ માટે વિચાર નહીં કરવો. હું તો એમાં તો એનો અર્થ એવો થઈ ગયો કે મેં પહેલેથી જ પાળ બાંધી દીધી કે બીજા આવવાને નથી થયું માટે મને સમજો થવાનું જ નથી. તો પછી જો એ જ પાળ બાંધેલી હોય તો પછી આ બધું અભ્યાસ કરવાનો કે આ પુરસાદ કરવાનો કે આ સ્વાધ્યાય કરવાનો રીત ક્યાં? એટલે કે ભાઈ નિલપણે તો ક્યારેય પોતાના સ્વભાવ માટે વિચાર ઉર્ષિત વીર્યથી, ગુરુદેવનો શબ્દ છે ઉર્ષિત વીર્યથી જ કામ થાય છે. એટલે છે ને હું પરિપૂર્ણતાના લક્ષ્ય ત્યારે હું પરિપૂર્ણ છું અને પરિપૂર્ણ થઈ શકું છું. ઉર્ષિત વીર્યથી આ બે ગાથામાં જે રાગનું ભિન્નપણું સમજાવ્યું છે ને એને શાંતિથી વિચારવું જોઈએ. અને ખૂબી શું છે જેમ 72મી ગાથામાં અશુચિતપણું કહીને એટલી ગ્લાની ઉપજે એટલે કે એનું આકર્ષણ આખું છૂટી જાય. એમ અહીંયા 74મી ગાથામાં જે પહેલો બોલ છે ને એ એવો જ ગજબનો લીધો, વધ્ય ઘાતક કહી દીધો કે તારો ઘાતક છે. અને એ પાછો જીવ નથી. અહીંયા પહેલા બોલમાં જીવ નથી એમ સિદ્ધ કર્યું. આ 6 બોલમાં એક બોલ છૂટો પડે છે. મેં જોયું ખાસ કે અહીંયા આ ટીકામાં છે લખ્યું છે કે માટે જીવ નથી. આશ્રવો છે ને એ જીવ નથી. કેમ તો કે ઓલું લાખ છે ને એ વૃક્ષ નથી, કારણ કે લાખ છે તો વૃક્ષનો ઘાત કરનાર છે એટલે વૃક્ષ નથી. એવી રીતે અહીંયા એમ કીધું કે આશ્રવો છે ને એ જીવ જ નથી. અને પછી છે ને આશ્રવોના 5 પ્રકાર બધા બતાવ્યા, અધ્રુવ ને અનિત્ય ને અસરણ ને એ બધા દુઃખના કારણે બતાવ્યા. પણ પેલામાં તો જીવ નથી એમ કીધું, વધ્યઘાતક પણ કહીને આશ્રવો જીવ જ નથી. એટલે આમાં પેલો બોલ છે ને એવો જડબેસતો રાખી દીધો. એટલે કહેવાનો મતલબ છે કે આમાં છે ને આ બધું વિચારીને ઉચિત વીર્યથી કામ થાય છે. અને પરિણામમાં ક્યારેય આપણે એવું નહીં મૂંઝાય ને વિચારવું. એનું કારણ છે પરિણામ ક્યારેક કેવો પલટો મારે છે. તમને એક જ દાખલો આપું. આજે અમારે પ્રવચન મંડપમાં પેલી માસિક હતી ને એટલે ભક્તિ હતી. ત્યાં એક ચિત્ર છે, ભલે હું જો નતો પણ મને ચિત્રની ખબર છે. એનું નામ છે વજ્રબાહુ કુમાર. એટલે રામચંદ્રજીના પૂર્વજમાં છે, એના વંશમાં પૂર્વમાં હું એક વજ્રબાહુ તરીકે એક રાજકુમાર થઈ ગયો. એના લગ્ન થઈ ગયા પણ એને રાણી પ્રત્યે એટલો બધો તીવ્ર મોહ હોય છે કે પછી અમુક મહિના પછી એને પિયર મોકલે ને એને સાવો તેડવા આવ્યો. તો કે ભાઈ હું રાણી વગર નહીં રહી શકું. તો કે પણ સારું ન લાગે, હું લઈને જાઉં, તમારે તો અહીંયા રાજમાં જ રહેવું જોઈએ, સાથે ન હોય. તો કે ના ભાઈ ભલે ગમે ખરાબ લાગે, હું તો હારે આવી છું. એટલે એને શરમ છોડીને રાણીની ના મોહમાં રાજકુમાર સસુરાલ જવા નીકળે છે. રસ્તામાં એટલે કેટલો તીવ્ર મોહ છે. રસ્તામાં જતા છે ને જંગલમાં જોવે છે મુનિરાજ બેઠા છે. તો આ વજ્રબાહુની ટક આમ ટગર જોવે છે ને તો એને સાવા મસ્કરી કરે છે. એને ખબર છે કે આ તો મારી બેનમાં એના પ્રેમમાં મોહમાં આખો આંધળો થઈ ગયો છે. એટલે એની મજાક કરે છે કે શું બને સાહેબ, ટક મુનિરાજ ને જોયે કે મુનિ નથી થઈ જવું ને, મુનિ થવાનો ભાવ નથી કરતા ને, એમ મજાક કરી. એને ખબર છે કે આ તો આટલા બધો તીવ્ર મોહ વાળો છે, એ ક્યાં મુનિ થવાનો છે. તો શું જવાબ આપ્યો ખબર છે કે સાલે સાહેબ તમે મારા મનની જ વાત કહી દીધી. હાલો મુનિરાજ ને કે પ્રભુ અમને દીક્ષા. અરે પણ સાહેબ તમે ઘરેથી નીકળ્યા છો ઓલીના મોહમાં ગાંડા થઈને, અને મુનિરાજ ને જોતા. એટલે એનો અર્થ શું થયો કે પરિણામ એવું ક્યારે પલટું મારે છે. એટલે પૂર્વે આવું આચરણ હોવું જોઈએ, આવો સદાચાર હોય એનો આપણો નિષેધ નથી. પણ એને અને સમ્યક દર્શનને અથવા તો સ્વભાવમાં તરફ પરિણતિને વળવામાં એ બધાને ઓલાની યારે કાંઈ લેવા દેવાની. અને ભાઈ પલટો તો માર્યો અને દીક્ષા તો લીધી ને વજ્રબાહુ છે ને મોક્ષે વહી ગયા. તો વિચાર કરો. અચ્છા ઓલી રાણી બી એટલે એના માટે એને મોહમાં હતી એ અરજીકા થઈ ગઈ. એટલે ક્યારે કેવો પલટો માટે મારું શું કેવું છે કે પરિણામની સ્થિતિ આપણે ઈ જ ભરોસે એટલે ઈ જ દ્રઢતાપૂર્વક ચિંતન મનન કરવાનું. કેમ મને ન એ સવાલ જ નથી. કોઈ અઘરું કામ છે જ નહીં. આવો આટલો આંધળો હતો પ્રેમમાં બહેરીના અને ફટાક કરતો પલટો મારી જાય છે અને મુનિ થઈને મોક્ષે વહી જાય છે. તો મારે તો ખાલી આટલો નિર્ણય જ કરવાનો છે. શું કરવાનો છે? તો કે આ જે આશ્રવો છે ને એ જીવ જ નથી. એટલે એ મારા નથી, મેં કર્યા નથી
અને હું એનો કરતા નથી. બસ આટલો જ મને નહીં, હું તો બસ હું કૃત્ય કે પરિપૂર્ણ છું. એટલે આવો શાંતિથી વિચાર કરે. મને વિચારે કે એમાં એ બી આવ્યો હતો કે આપણું પરમ સૌભાગ્ય છે કે આપણે આ કાળે, એટલે આપણી યોગ્યતા એ બતાવે છે કે આપણે મૂળ દિગંબરીમાં નથી જન્મા. નહીં તો આપણી સ્થિતિ બી એમાં કઈ એનો વાંક નથી. કોઈ મૂળ દિગંબર, મૂળ દિગંબરના સંસ્કાર એવા દ્રઢ હોય છે કે એને એમ થાય કે આટલું તો કરવું જોઈએ ને, આવો તો આચરણ હોવું જોઈએ ને, આવું વગર સંકલન કેમ થાય. એટલે છે ને સુખ તરફનો ઝુકાવ રિયાઝ કરે. અને આપણા પરમ નસીબ, પરમમાં પરમ સૌભાગ્ય કે ગુરુદેવ છે ને સ્થાનકવાસીમાં જન્મા. એ તો ઘણી વાર કહું છું ને, બીજા કેટલાક મને કીધેલું છે કે જો ગુરુદેવે દિગંબરમાં જન્મા જ તો એટલો પ્રભાવ ન પડે. રચાર્યા થયો છે ને એટલો ન થાય. પેલું સ્થાનકવાસી નથી આવ્યા ને એટલે વધારે લોકોને આકર્ષણ થયું. મુનિવાળા જોતા થઈ ગયા પેલા આ સ્થાનકવાસીમાંથી આવીને દિગંબર થયા અને આ બધું શું કે છે એટલે ઓર એનું આકર્ષણ થયું. એક અને બીજું, ગુરુદેવના સંસ્કારમાં કોઈ બી ન આવ્યું. ઊંડે જે આવવું જોઈએ ગુરુદેવના સંસ્કાર એટલો નિષેધ જે તીવ્ર કરી શકાય છે ને ગુરુદેવ, એનું કારણ છે કે એને શું કે બોલું જેમ ગર્ભ શ્રીમંત હોય ને, ગુરુદેવ કહે કે ગર્ભમાં હોય ત્યારથી શ્રીમંત. એટલે એ ધનવાનના છોકરાને નો પ્રકાર આખો એવો જોઈએ. એમ તો આ ગર્ભ દિગંબર હોત ને ગુરુદેવ તો એમાં ખબર નથી કે કેટલો નિષેધ કરી શકાય. આમાં તો ગુરુદેવ એટલો બધો નિષેધ, પેલા બ્રાહ્મણ ને જેમ કૂતરાને જોવાના દૂરથી ધોકો લઈને દોડે ને, હું દૂરથી જોયો ત્યાં રસોઈયો, એની જેમ ગુરુદેવ છે ને શુભભાવ પર જે ધોકા માર્યા છે ને એનું કારણ છે કે એને પરિવર્તન કરીને દિગંબર થયા છે. એટલે છે ને એને ઓલા જે ખોટા પેલા શુભના આગ્રહના જે લોહીમાં ભળેલા સંસ્કાર હતા ને એ ગુરુદેવને નથી મળ્યા. એટલે એ આપણું પરમ નસીબ છે. નથી જેનું તો બરોબર છે, પણ આ આપણું પરમ નસીબ આપણે એમાં જન્મ અને ગુરુદેવ નથી જન્મ. આ કોઈની ટીકા ટિપ્પણ માટે નથી, હું તો આપણા પોતાના પરમ સૌભાગ્ય માટે કહું છું કે આપણને એટલે છે ને શુભનો એટલો બધો એટલો પક્ષ જે બીજાને આપણે જોઈએ છે ને એવું ઊંડે આપણને એટલો પક્ષ નથી આવતો. એટલા સુધી બાકી બરોબર છે. શું રજયભાઈ એમાં કઈ કહેવાનું છે? જીતુભાઈ તમે આપણે વારંવાર થાય છે કે કોઈ મૂળ દિગંબરમાં જન્મ હોય તો એને હોવું જોઈએ એવું નથી, કોઈને ના એવું નથી. એવા આપણે અત્યારે આવા આવ્યો છે, મને ખબર છે, મારા એક બે મિત્રો છે બધા મૂળ દિગંબરમાં જે ગુરુદેવ પ્રમાણે ચુસ્ત છે. એનું કારણ તમને કહું, હું સિદ્ધાંતિક વાત નથી કરતો, હું તો ભાવનાની મુખ્યત્વે કહું છું કે આવું બને છે. બાકી જો આમાં સામાન્ય શું હોય છે કે જેમ કે બોલો ચંડાળમાં ને એમાં જન્મ હોય તો એને મુનિ પણ ન આવે, 5મા ગુણસ્થાન સુધી જ આવે. સહજ હોય છે કે નહીં? કેમ તો કે એ સંસ્કારના જ એવા લઈને આવ્યો હોય છે ને, ગર્ભ સ્થિતિમાંથી એવા સંસ્કાર લઈને એટલા ગુણસ્થાન 5મા ગુણસ્થાનથી આગળ વધી જ નથી શકતો. પણ એ તો નિયમ રૂપની વાત છે. અહીંયા નિયમ રૂપ નથી, પણ સહજપણે આ કાળે જોવા મળે છે કે એને ક્રિયાકાંડમાંથી જ ઉછરેલો છે ને. એટલે આમ શું કહેવાય, ગર્ભ સ્થિતિમાંથી એક જ વાત એને ઘૂંટાયેલી છે કે આવું તો આપણે જૈન છીએ ને એટલે આવું તો હોવું જોઈએ, આવું તો આવું હોય તો જ સમજ સમજાય. એ જે ઘૂંટાયેલી છે એની ગુરુદેવ ધોકા માર્યા. એટલે આપણા નસીબ, બાકી નિયમ નથી. મારા મિત્રો એ કહું છે ગુરુદેવ પ્રમાણે જ માને છે, મૂળ દિગંબરી જશે. એ ખુબ નિષેધ કરે છે આ બધું. એવું નથી, આપણે તો આપણા સૌભાગ્ય માટે વિચારીએ છીએ. બાકી ભલે બધા મૂળ દિગંબરીઓ ગુરુદેવ પ્રમાણે જ માનતા થઈ જાય તો આપણે ખુશી છીએ, આપણે કઈ નિષેધ નથી. આપણે પોતાને પ્રસન્નતા થાય એના માટે. એટલે કે હું તો મને તો એમ હતું કે કેમ કે ગુરુદેવ સ્થાનકવાસીમાં આવ્યા એટલે સ્થાનકવાસીમાં પણ આ શુભ ક્રિયાનો ને ખૂબ બધો આગ્રહ હોય કે એનાથી એ લોકો ધર્મ માને એટલે વધારે ગુરુદેવ એના ઉપર આમ કે ગુરુદેવને નતું બેસતું એટલે ગુરુદેવ વધારે ગુરુદેવ મૂળ દિગંબરીઓનો જોયા તો નિષેધ કર્યો છે. ગુરુદેવે ત્યાં તો પાલન કરતા હતા છતાં નિષેધ છે ને માટે મૂળ દિગંબરીઓ, મૂળ દિગંબરીઓમાં જે આ બધું છે ને આગ્રહ ક્રિયાકાંડ નો, એને હિસાબે ગુરુદેવે શુભનું નિષેધ કર્યો. એટલે સ્થાનકવાસી લોકોમાં પણ આમ તો સ્થાનકવાસીઓમાં હોય તો છે. સ્થાનકવાસીમાં પોતે જ એવું કડક કરતા હતા. સ્થાનકવાસીમાં ગુરુદેવ હતા ને ત્યારે સાધુપણામાં શુભ ક્રિયાકાંડમાં કડક હતા. પણ ગુરુદેવને જે આ શુભભાવમાં જે નિષેધ બુદ્ધિ મળે છે એ દિગંબર થયા પછી જોયું કે ઓહો દિગંબરમાં દિગંબર ધર્મ કહેવાય છે અને દિગંબરમાં તો આટલી બધી ક્રિયાકાંડનો આગ્રહ છે.
એટલે વધારે ગુરુદેવ ક્રિયાકાંડ શુભાવનો નિષેધ આવ્યો અને શાસ્ત્રમાં પછી આધાર મળી ગયો. દિગંબરના શાસ્ત્રમાં જે એનો નિષેધ છે ને સારા ક્લાસીમાં તો કઈ નિષેધ હતો ને ત્યાં તો કરવા પણ આની જ વાત હતી. એમને ગુરુદેવ શાસ્ત્રનો આધારે મળી ગયો. શાસ્ત્રનો આધારે મળી ગયો. પણ એ વાત કરી તો ખાલી ભાવનાની વાત છે. આ તો આપણે ભાવનાથી આપણે નથી એટલે બરાબર ખ્યાલ આવી ગયો મને. અને બીજું શું છે કે સ્થાનકવાસીમાં જેલમાં હતા ને એટલે દિગંબરોમાં એમાં બે પાસે સ્થાનકવાસી વાળા વિચારતો થઈ ગયા. સ્થાનિકવાસી વાળા એમની પાછળ બધા હારવાર દિગંબર થયા. હજી જો દિગંબરમાં જેલમાં જ ને તો અમારે જ્યાં બધા સ્થાનકવાસી હતા ને એ કદાચ સ્થાનકવાસી જ રહ્યા હોત. કારણ કે એ તો દિગંબર એમ જ થયા કર્યું. આ તો પોતાના છે સ્થાનકવાસી છે એટલે બધા સ્થાનકવાસી એટલે આકર્ષણ એટલે આપણા જ ગુરુ છે અને આપણા ગુરુ દિગંબર છે આ છોડી દીધું એટલે અમે બધા હારવાર છોડી દીધું એટલે આ ગુરુદેવ છોડી દીધું આપણે છોડી એટલે સ્થાનકવાસી હોવાથી અમને ફાયદો છે એમ. એટલે આ બધી વાત છે ને કોઈ સિદ્ધાંતિક વાત નથી. આ તો આપણે સ્વાધ્યાય કરે છે આપણી ભાવનાની વાત છે કે આપણા પરમ સૌભાગ્ય છે. બાકી તો બધા જીવો ભાઈ પામે ગુરુદેવ કહે છે ને ઓલે 32મો કળશ લઈને ભજન વાળો 38 ગાતા પડી બધા જીવો એકી સાથે આમાં નિમગ્ન થઈ જાવ, શાંત રસમાં નિમગ્ન થઈ જાવ. એમ આપણે કહે છે કે ભાઈ ગુરુદેવનો ઉપદેશ જેને જેને મળ્યો છે ને બધા એને પામી જાવ. એટલે એટલું આપણે કોઈને ઓલું નિષેધાત્મક વાત નથી પણ આ તો આપણે પ્રસન્નતા થાય આપણા સ્વભાવ માટેનો મહિમા આવે કે ઓહો મારી યોગ્યતા કેટલી તૈયાર થઈ ગઈ છે કે હું કેમ મારું કાર્ય ન કરી શકું. કારણ કે મારી યોગ્યતા જ એમ બતાવે છે કે હું આ રીતે આમાં જન્મ છું એટલા માટે બીજું બરોબર ને ભાઈ? એકદમ બરાબર. હા આપણામાં કોઈ વ્યક્તિગત કે બીજા અને આમ છે તેમ એમ નહીં આપણે આપણા માટે. ઓકે બોલો એટલે ટાઈમ થઈ ગયો આપણે. ચાલો હા એટલે આપણે નેક્સ્ટ મંડે બધે ઘાતક વાળો બોલતો છે હવે 74મી ગાથાનું. ઓલરાઈટ સિરિયસ હોય હવે સોમવારે છે. નેક્સ્ટ સોમવારે. હા બસ ઓકે ચાલો ચાલો જય 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 જય. ઓકે જય જય.